શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મેલોડી. વેલકમ ટુ માય વીના પંચાલ બ્લોગ, માય ફેમિલી. કેમ છો બધા? તો હર્ષિલ, ગુડ મોર્નિંગ. ચલો ભાઈ, સવાર પડી ગઈ છે, ફટાફટ ચા બા પી લઈએ અને પછી કદાચ આજે અમારે તકોબા કોમેડીની શૂટિંગ છે, ફાઇનલ નથી, કદાચ છે તો એના માટે રેડી રહેવું પડશે. ગમે ત્યારે ફોન આવી શકે છે. તો ચલો ભાઈ, ફટાફટ ચા નાસ્તો કરી કામ પતાઈને રેડી રહીએ. એ ફોન આવે એટલે પટેકની શૂટિંગમાં જવાય. ઓકે, તો બના રહો ત્યાં. શું બનાવવા? બોલે હું બનાવે તો ભાઈ આપણા થેપલા રેડી થઈ ગયા છે મસ્ત, અને ચા અને થેપલા ખાવા બેઠા. આશીર્વાદ કરી રહ્યા છે સાસુ મમ જોડે, અને થેપલા તૈયાર, રેડી ચા. ચલો ફટાફટ ચાય નાસ્તો કરીએ, પછી જઈશું શૂટિંગમાં. આજે તો ઘણા ટાઈમ પછી હું શૂટિંગ કરવા જઈ રહી છું મારી ચેનલ ટકોફા કોમેડીનું. એમાં ટકોફા નહીં આવે કારણ કે ટકોફા બીમાર છે એટલા માટે. ઓકે ભાઈ, તો આપણે ચા નાસ્તો કર્યો ને હમણાં મમ્મીનો વિડીયો કોલ આવ્યો હતો, તો બેનનું ઓપરેશન થઈ ગયું છે એવું કહેતા હતા. મમ્મીની તબિયત બી સારી છે. તો ચલો ફટાફટ હવે હું કામ બતાવી દઉં. બર્તન નથી નાખું, કપડાં તો મેં રાતે ધોઈ નાખ્યા હતા એટલે કપડાં કે ધોવાના છે નહીં અત્યારે. તો તૈયાર થઈ તમે આવવાના હતા શૂટિંગમાં? ઓકે, તો ચલો ભાઈ, મારા હર્ષિલ આવવાના નથી એટલે હું ફટાફટ શૂટિંગમાં પહોંચું. મોડું થઈ ગયું છે એટલા માટે લોકો મારી વેઇટ કરી રહ્યા છે. તો ચલો મળીએ આપણે શૂટિંગમાં પછી. તો ભાઈ ફાઇનલી મેં નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. તો હવે હું જઈ રહી છું શૂટિંગમાં કારણ કે પ્રદીપભાઈના ફોન ઉપર ફોન આવી રહ્યા છે એટલા માટે. તો ચલો ભાઈ ફટાફટ 2 વિડીયો બનાવીને પાછી કરાવ કે 5 વાગે ફરી મારે સુરત જવાનું છે એટલા માટે. તો ચલો ફટાફટ દોડું, ફટાફટ સેલ મારું અને જાઉં. ભાઈ ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છે. આ બધા કલાકારોને તો તમે ઓળખો જ છો. 12 વર્ષે બાવો જાગ્યો નહીં, આ તો ઊંઘી ગયો તો તે હવે જાગ્યો છે. એ કોઈ નક્કી નહીં, કુંભકર્ણની જેમ કે આના પાછા હોઈ જાય તો ઉઠે 6 મહિના સુધી ઉઠે એમ જ નહીં આ લોકો. ભાઈ અમારે તખાબાને લીધે બધું અમારે રમણ ભમણ થયું. આ તખોબા વાપરી લેજો તમે, કાઢી બોલતો ચેનલમાંથી વિડિયો શેર કરો તખાબાને તમારા માટે ખાસ જોવો જ અંદર એમ. તો ચાલો ભાઈ ફટાફટ શૂટિંગની તૈયાર કરીએ. હેડો ફટફટ. ભાઈ ફાઇનલી ઘણા સમય પછી 8-9 મહિના થઈ ગયા ને પ્રદીપભાઈ? 8-9 મહિના પછી સાડીને બાળી પહેરીને પાછા બીના પંચાલ ઊભા થયા છે કોમેડી કરવા માટે. તો ભાઈ સપોર્ટ કરજો અમારી તખોબા કોમેડી ચેનલને. અમારા તખોબા હમણાં થોડા ટાઈમ નહીં દેખાય, પણ અમે કોશિશ કરીશું કે તમારા સુધી જલ્દી તખોબાને લાવીએ. એને મરી ગયો ને તો ઊભો કરીને લાવે એમ શું મરદાને, પણ તકોબાને લાવીશું અમે. તો બનાવો, ચલો અમે શૂટિંગ કરીએ, બહુ મોડું થઈ ગયું છે. તો ભાઈ કલાકાર તમારા ઇન્ટરવ્યુ આપી દો. ઇન્ટ્રોડક્શન આપી દો. ઇન્ટ્રોડક્શન ગુજરાતીમાં તમારું નામ કહી દો. આપણું નામ આપણું બેમાજી નામ છે આપણું. આપણે તખાબા કોમેડીમાં કોમેડી કરવા આવીએ છીએ. હા બોલો ભાઈ. મારું નામ છે પછો કોમેડી. પછો કોમેડી. અને પેલા ભાઈ નવા છે, હું પહેલી વાર મળ્યું. બોલો દીકુ, તમારો દીકુ. અને આ તો ભાઈ અમારા કેમેરામેન પ્રદીપભાઈ, તમે ઓળખો છો, બહુ જૂના. તો ચલો ભાઈ ફટાફટ કામ ચાલુ કરીએ. એક તો પાછા તો નક્કી નહીં ક્યારે બંબુરું બેસી જાય બધા મજા નહીં આવતી. અમારે તખોબા વિડીયો કોલમાં વાતો કરે, કોમ ધંધો કરવાની ખબર પડતી નહીં. વિડિયો કોલમાં ફોસલાવતા આવડે છે. જેને કેવું હોય ને તખોબાને કહી દેજો કે શૂટિંગમાં આવવાનું ચાલુ થઈ જાય ને બાકાત કરવામાં આવશે ચેનલમાંથી. તખોબા તારો ટૂંક સમય તો લોબો થતો જાય છે, પૂરો તો થતો નહીં. તું જાણી જોઈને બીમારી ઘરમો ગાલે છે. શૂટિંગ જો અમારા ભાભી બી શૂટિંગ કરે છે, એ શીખે છે એટલે મને જોઈને મતલબ થોડી પ્રેક્ટિસ લે છે. તો અમે જઈ રહ્યા છે અત્યારે બીજું લોકેશન લઈને આવ્યા છે. જો ખાલી લોકેશન અમારા ગામડાનું 1 નંબર લાગે છે. તો હવે અહીંયા શૂટિંગ કરવાનું છે. આ શું છે, વડલો છે? ઉમરો એમ મસ્ત આવે ને. અલા પડતા નહીં ડોહા, નકર વ્યાજના પૈસા દવા નહીં કરાવું હું તો. અલા જોબુ છે, જોબુ તો ઝાડ તો છે નહીં. ઓહો ભાઈ, જાંબુ છે અહીંયા. જાંબુ છે એટલા બધા નીચે પડેલા, જો ખાલી. અલા અત્યારે જોબુ હોય મીઠા નહીં. મીઠા નહીં પણ એવું. તો ભાઈ જો બધા થાકી ગયા, આરામ થાક્યા નહીં ને? જો બરાબર થાક્યા નહીં કે ખાસા ટાઈમ પછી શૂટિંગ ઉતારે એટલે થાક લાગે ભાઈ, જરૂરી નહીં. અને તાપે ઘણો છો એટલા માટે ના જાય ને. કેટલી ગરમી લોકો પાક કરી તો ગરમી ઉત્પન્ન કરી નાખી ધરતી માતા. એવા તો કંટાળી છે કે આ બધા ભોયમાં જાય તો સારું આવે તાણ. હે પવિત્ર નહીં, આપણા પાપીઓના પગ પડી તો ધરતી માતા બિચારી હવે પોકારી દઈ છે કે જો આવવાનો હોય પલ્લે પાડ્યા કે મારામાં. સાચી વાત, પલટાઈ જાય ખબર નહીં પડે. ચલો ફટાફટ શૂટિંગ ચાલુ કરીએ. વિડીયો બનાવી દીધો છે, બહુ જલ્દી આવશે વિડીયો. ચલો હેડો. તો ભાઈ મિત્રો અમારા સીન છે અને આ પસાબા ફરવા જાય છે. અને આ જોજે પેલા પાલા બહેણી વાળા આવે કે માંગણ, પેલા
માંગણ ના કહેવાય એને બચારાને પાલાબાઈને પેલું ટબ ને બબ વેચવા આવે એના જેવા લાગે છે અને આ જો આ મારો ઠેલો લઈને જાય ફરવા એટલે આ શું છે પેટ્રોલ પેટ્રોલ છે તો બરાબર તો ભાઈ ફાઇનલી અમારું શૂટિંગ પતી ગયું છે અમે 2 વિડીયો બનાવ્યા છે મસ્ત જો બધા કલાકારો બેસી ગયા છે શાંતિથી જો અને મસ્ત વિડીયો બનાવ્યા છે સમજવા લાયક એક સામાજિક બનાવ્યા છે તો જોજો અમારા ટકોબા કોમેડીમાં બહુ જલ્દી 1-2 દિવસમાં આવી જશે એડિટિંગ કરી તમને બધાને શેર કરીશ તો જોજો તો ચલો હવે હું જાઉં છું ઘરે મારા જે કુરિયર આવ્યું છે તો એ કુરિયર લેવા વડનગર જવાનું છે તો ભાઈ ફાઇનલી અમે આવી ગયા છે કુરિયર વાળા ત્યાં કુરિયર લેવા તો ભાઈ ફાઇનલી આપણે કુરિયર લઈ લીધું છે મને બી નથી ખબર કોણે શું મોકલ્યું છે તો ઘરે જઈને આપણે જોઈશું કે શું છે કુરિયરમાં ઓકે તો ફાઇનલી ભાઈ હું ઘરે પહોંચી ગઈ છું અને મેં કુરિયર લઈ લીધું આપણે જોઈએ કુરિયરમાં શું છે મને કોઈ આઈડિયા જ નથી કે મને કોણે મોકલ્યું છે અને શું મોકલ્યું છે તો આપણે એકવાર હમણે મોકલ્યું છે કે શું આવ્યું છે તો મને કોઈ ખબર નથી તો ચલો આપણે ખોલીને જોઈએ કે કુરિયરમાં શું છે તો ચલો પહેલાં તો આપણે આ કુરિયર ખોલીએ કે શું છે મને તો કોઈ આઈડિયા જ નથી ઓહ હા કોણે મોકલી છે મને કંઈ જ ખબર નથી પણ એક સારી પ્રોડક્ટ લાગી રહી છે આમાં ઓકે તો ભાઈ અહીંયાથી આવી છે આ પ્રોડક્ટમાંથી તો ચલો આપણે જોઈએ યસ તમને કેના કપડી રાખડીઓ છે તો ભાઈ આમાં તો રાખડીઓ છે જોઈએ કેવી કેવી રાખડીઓ છે ઓકે મસ્ત મસ્ત રાખડીઓ છે એટલે જો હશે વાવ તો પ્રીતિ વાવ જો હશે હા તો ભાઈ મસ્ત મસ્ત રાખડીઓ છે જોઈ શકો છો તમે તો ભાઈ આ ફેરી તો હું રાખડી લાવીશ નહીં મારા ભાઈઓને બી આજે રાખડી બાંધીશ તો ભાઈ ગાઈસ આપણે બધું કામ પતાવી દીધું છે માથું બી ધોઈ નાખ્યું છે અને રસોઈ બી બનાવી દીધી છે મારા હર્ષિલે હેલિકોપ્ટર ચાલે છે અમારા અહીંયા હેલિકોપ્ટર વગર મારા હર્ષિલ કામ ના કરે હે હર્ષિલ ચલો ભાઈ હવે થોડા કપડાં દરી વાળી મૂકવાના છે એ ફટાફટ મૂકી દે હજુ પેકિંગ કરવાનું છે સુરત જવાનું છે તો ફટાફટ પેકિંગ પણ કરી દે પછી મળીએ આપણે ઓકે ચલો ફાઇનલી અમે રેડી થઈ ગયા છે મસ્ત કપડાં વપડા પહેરીને બેગ તૈયાર કરીને તો હવે અમે જઈ રહ્યા છીએ સુરત ચલો બહુ મોડું થઈ ગયું છે ફટાફટ નીકળીએ તો ભાઈ ફાઇનલી અમે નીકળી ગયા છે ગાડી લઈને ગાડી આપવાની છે અમારા ઉમંગભાઈને તો એ બી લેવા આવી રહ્યા છે સ્ટેશન પર અને પછી અમે જઈશું ટ્રેનમાં સુરત તો ચલો સુરતવાસીઓ હમ આ રહે હે ફાઇનલી ભાઈ રેલવે સ્ટેશને આવી ગયા છે અને અમારા આ ઉમંગજી બી આવી ગયા છે ગાડી લેવા માટે સ્પેશિયલ આ ગાડી આ સબૂત કે મેં આલી હતી આ રૂટીન ફરી જાય તો તમને નહોતી આલી તો ચલો ભાઈ ફટાફટ ટિકિટ લઈ લે બહુ મોડું થયું છે હેડો તો ફાઇનલી ભાઈ અમે ટ્રેનમાં બેસી ગયા છે હર્ષિલ બી બેસી ગયા છે એમને તો તાપ બહુ લાગે છે નહીં હર્ષિલ એ કાચ તો ખોલો પણ તાપ આવશે એટલો સારું ચલો તો ટ્રેન ઉપડે છે 5 વાગે ત્યાં સુધી ભાઈ બહુ અંદર તો ગરમી લાગે છે એટલે હું હર્ષિલ બહાર આવ્યા છે ગાડી ઉપડશે ત્યારે જઈશું શકો છો ભાઈ અહીંયા બી મારા ફ્રેન્ડ ફોલોવર્સ મળી ગયા સુરત અહીંયા તો ખાલી અમે રહીએ છીએ શૂટિંગ માટે થઈ તમે અંબાજીમાં આપણા ત્યાં આપણા અહીંથી ડભોળાથી આગળ તો ભાઈ અમારા રવિ પાસે પાણી મંગાવ્યું અમારો રવિ આવ્યો હતો ભાઈ અરે વાર છે ના ના ખાલી પાણી લઈને આવ્યો એમ ના થયું કે લાઈ ખાવાનું લેતા જઈએ ભાઈ એવું ના હોય પાણી લાવવાનું બાકી છે એટલે મારા મનમાં એમ હતું કે તમે એ બધું લઈને ગયા છો બસ મજા કેમ છો તમે એકદમ મસ્ત ક્યાં જાઓ છો અચ્છા એવું છે બોમ્બે જાય છે કર્ણાવતીમાં તમે કીધું ટ્રેનમાં જતી રહે અચ્છા હું બી સુરત જ જાઉં છું ચાલો ઓકે બાય બાય હા રવા આવું કરવાનું પરિકું ના લેવાય એ ના કહેવાય સરપ્રાઈઝ સસ્પેન્ડ હા હું લઈ પૈસા આલ દે 500 રૂપિયા બાય વન ગેટ 500 રૂપિયા આલ દે જી માટે મને જાઓ હા એક ઓપરેશન કરજે ને એટલે ફાઇનલી ભાઈ ગાડી મસ્ત ઉતરી ગઈ છે મારા હર્ષિલ બસ ચાલુ થાય મસ્ત ટાટા બાય બાય વડનગર ફાઇનલી અમે પહોંચી ગયા છે ગાંધીનગર છે ગાંધીનગર રેલવે સ્ટેશન જોઈ શકો છો બહુ મસ્ત છે ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છે રાઈટ 7:30 વાગ્યા ગાડી અમદાવાદ પહોંચાડે છે વડનગરવાળી વડનગરથી વલસાડવાળી હવે અમદાવાદ આવી છે તો ભાઈ અમદાવાદમાં તો જબ્બર ટ્રાફિક છે આખી ગાડી ભરાઈ જવાની છે ફાઇનલી અત્યારે તો ખાલી છે બટ હવે ભરાઈ જશે એવું લાગી રહ્યું છે
ફાઇનલી ટ્રેન ઉપડી ગઈ છે અમદાવાદથી. હવે આપણે મળીશું ડાયરેક્ટ સુરત જઈને. હર્ષિલ, ભૂખ લાગી છે? હે, ભૂખ લાગી છે? નહીં લાગી? ફાઇનલી અમે નડિયાદ પહોંચી ગયા છે ને અમારા આંટી નાસ્તો લાવ્યા છે તો અમે ત્યાં નાસ્તો ખાઈ રહ્યા છે. આંટી બી સુરત જાય છે ને હું બી સુરત જાઉં છું. ચાલો બના રહો. ફાઇનલી અમે સુરત પહોંચી ગયા છે. નહીં હર્ષિલ? ચલો ભાઈ, અમારો બોલું એટલે કે મારા બેનનો છોકરો લેવા આવ્યો છે. ફટાફટ જઈએ. તો ભાઈ અમારે તો આજે અમારો નાનો ભાઈ અને અમારા માસી નામાં ઢીંગલી આવી છે. ફેમિલી હાય કે હાય હાય કેની હાય. ઓળખે તું મને? ઓળખે હે? બોલે તો ફાઇનલી ભાઈ પપ્પાના ઘરે પહોંચી ગયા છે અમે. અને આજે અમારી ઢીંગલી જો મામી અહીંયા પપ્પા આવે તો મમ્મી બેઠા છે અને પપ્પા સૂઈ ગયા છે. હાય એમ કે નહીં? હાય હાય. ટાટા કહી દે. ટાટા ટાટા કહી દે. ટાટા તો કે એ ગાંડી. ટાટા કે